લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એપીએમસી ખાતે લીંબડી વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ યોજાયો. ભાજપ સદસ્યતા અભિયાનમાં સારું કામ કરનાર ભાજપના કાર્યકર્તાઓના કરાયા સન્માનિત. સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો સહિતના આગેવાનો, લીંબડી વિધાનસભા બેઠકના ધારાસભ્યો અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, દશેડાના ધારાસભ્ય પી.કે. પરમાર રહ્યા ઉપસ્થિત. જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ નગરપાલિકાના સુધરાઈ સભ્યો રહ્યા ઉપસ્થિત. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો લોકો સુધી પહોંચે તે જરૂરી. સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિર રહ્યા ઉપસ્થિત. પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા ઉપસ્થિત. હાલમાં દિવાળી તહેવાર પૂર્ણ થયા છે અને નવા વર્ષની લોકો મનાવી રહ્યા છે, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપના આગેવાનો તેમજ મંત્રી અને ધારાસભ્યો ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે 61 લીંબડી વિધાનસભા બેઠકનું સ્નેહમિલન કાર્યક્રમ લીંબડી એપીએમસી ખાતે કચ્છ જિલ્લાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. લીંબડી એપીએમસી ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સદસ્યતા અભિયાનમાં સારું કામ કરનાર ભાજપના કાર્યકર્તાઓના કરાયા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિધાનસભા બેઠક 1 લાખથી વધુ નવા સભ્યો નોંધાયા છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં વધુ વિકાસના કામો કરવામાં આવનાર છે. ભાજપ દ્વારા આવા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો વચ્ચે પ્રેમ વધે તે માટે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ, જિલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લાના મહામંત્રી જયેશ પટેલ, જિલ્લાના હોદ્દેદાર, જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના આગેવાનો, લીંબડી શહેર અને તાલુકાના પદાધિકારી સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લીંબડી તાલુકા કોંગ્રેસના સરપંચ સહિત 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમને ભાજપના આગેવાનો દ્વારા ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. લીંબડી વિધાનસભાનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ દ્વારા, એમના પરિવાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી સંગઠન સૌ મંડળના કાર્યકર્તાઓ, ગામથી સૌ આગેવાનો આવ્યા હતા. આખા ગુજરાતની અંદર અમારા બધા જ ધારાસભ્યશ્રીઓનું સ્નેહ મિલન થઈ રહ્યું છે અને આજે મોટી વિશાળ સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે આદરણીય શ્રી જીતુભા સાહેબને યાદ કરીએ કે 1980ની અંદર ધારાસભ્ય બન્યા અને ત્યારથી સતત આ પરિવાર આદરણીય શ્રી કિરીટસિંહજી પણ 9 વખત ચૂંટણી લડ્યા, 6 વખત આ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે એમની સેવા મળી રહી છે. ખરેખર ખૂબ જ પ્રેરણા લેવા જેવી અન્ય લોકોને વાત છે કે સતત પ્રજા સાથે જોડાયેલા રહેવું, પ્રજા સાથે કઈ રીતે કાર્ય થઈ શકે, જેનું આજે અહીંયા પરિણામ અમને જોવા મળ્યું છે. હું ફરી એકવાર તમારા માધ્યમથી આ વિસ્તારના સૌ મતદારો, સૌ લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે લીંબડી 61 વિધાનસભા દ્વારા સ્નેહ મેળાનું આયોજન મારા વિસ્તારમાં મેં કર્યું છે. એના અગાઉ બેસતા વર્ષના દિવસે પણ આખો વિસ્તાર મને વર્ષોથી મળતો આવે છે. સ્વર્ગસ્થ મારા પિતાશ્રી જીતુભા રાણા વખતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ વિસ્તારમાં કામ કર્યું છે. આજે ખૂબ મોટી સંખ્યામાં આપણી વચ્ચે સ્નેહ મિલનમાં આજે માન્ય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય શ્રી વિનોદભાઈ, આપણા પ્રભારી ઝોનના પણ મહામંત્રી છે એવા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, એ કચ્છના સાંસદ છે અને આપણે બધા જ કાર્યકર્તાઓ મંચ ઉપર પાર્ટીના પ્રમુખ, વિવિધ આગેવાનો અને આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં રાણાગઢ મોટું ગામ છે. મારો જૂનો મત વિસ્તાર અને માન્ય પી.કે. પરમાર સાહેબ એ આપણા ધારાસભ્ય છે. એના મત વિસ્તારના રાણાગઢ ગામના સરપંચ, એની બોડી અને સમગ્ર 200 લોકો સાથે એ ભારતીય જનતા પાર્ટીમાં આજે ભળ્યા છે. એમને હું આવકારું છું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવકારું છું અને ભારતીય જનતા પાર્ટી વતી એમને વિશ્વાસ પણ આપું છું કે દૂધમાં સાકર ભળે એમ ભળી જાય અને અમે એમનું કામ કરશું એવો વિશ્વાસ આપું છું.